જય માતાજી, જય દ્વારકાધીશ। મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। અને આજે આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યું છે ઠેઠ 5 વાગે। આજે 5 સાડા 5 થઈ ગયા છે અને આજે બ્લોગ એટલે સ્ટાર્ટ કર્યો કે ચકલી છે ને એ કપાઈ ગઈ છે, તો હું તમને બધાને બતાવું। ચકલી તો ભાવે છે આવી રીતના એને બાંધી દીધી છે, તો જો હાવ એને હું જ નહોતી, કૂઈ ગઈ હતી, આમ મરી જાય એવું થઈ ગયું હતું, પણ ભાવે છે ને એને પાટો બાંધી મસ્ત કરી દીધું છે એને ડ્રેસિંગ। હવે હાજી થઈ ગઈ છે અને ઊભી થઈ છે। હે નંદુ, આ દૂધ થોડું થોડું હું દૂધ હતું? ના ના, ઈ શીતળ કર્યું છે। ચક આ બિચારી ઇન્જેક્શન મેને છે ને ખવડાવી છે, પીવડાવી છે, અને બહુ હલાઈમાં એને દુખાવા થતા હોય। ચકલી છે ને બહુ બિચારી હેરાન થાય છે, કેમ કે આપને જીરીક કંઈક થયું હોય તો કેટલું આમ દુખે છે, તો એને દુખતું તો હોય ને। એ એક જીવ છે, એ મૂંગું જનાવર છે। મૂંગા જનાવર એ બોલી નથી શકતું, આપણે બોલી હગી છીએ, આપણે કહી હગી છીએ કે મને આ થયું, મને આ દુખે, એ નથી કહી શકતો, એટલે એ બિચારો અંદર અંદર કેટલું આમ એને દુઃખ થતું હોય છે। પણ આપને એને જોઈને આપને કેવું થાય, તો બિચારી માંડ ઊભી થઈ છે અને એને હાજી અમે કરી દેવું ગમે એમ કરી, અને એને હાજી કરશું એટલે તમારી યારે પણ શેર હોય તે કરીશું। કા શું થયું કેમ જાણવું, એને એ સમજતી હોય એવી રીતના હોય સમજાવું છું। કાંઈ વાંધો ને, બિચારીને દયા આવે કેવું હાવ બિચારું, કાંઈ વાંધો નહીં, પણ હાજુ થઈ જાય, આપણે એને હાજુ કરીને રહેવાનું છે અને ડ્રેસિંગ ચાલુ રાખીશું એટલે એ હાજુ થઈ જાય ચકલી બિચારી, કાંઈ વાંધો નહીં। તો આજે જમવામાં બનાવવાનું છે સેવ ટમેટાનું શાક, રોટલી અને કોબીનો સંભારો, કોબી મરચાંનો, આવું આજે જમવામાં બનાવવાનું છે। તો હું તમને કૂતરું છે ને બીજાને દેવા હાટું છે અને ભાવે જ છો, ગરમી બહુ થઈ છે ને। બધા સેન્ડીનો માલ વાપરજો, આપણી પાણી એજન્સી છે, આ આપણી જ છે। હા સેન્ડી, અને કેટલું મસ્ત આજ વાતાવરણ છે, તમે જોઉં છો કે આ મારા મકાન છે, કેવા છે કમેન્ટ કરજો, પણ સારા છે, મસ્ત છે, મને તો ગમે છે મારા મકાન, જોઈ શકો છો તમે। અને આ આપણું કિચન છે, આ આપણું રસોડું છે, જ્યાં હું વિડીયો ઉતારું છું, જ્યાં હું બધું અહીંયા મારે વિડીયો ઉતારવાના હોય, આ જ ઠેકાણે ને અહીંયા હું ફોન રાખું છું। જો અહીંયા હું ફોન રાખીને હું વિડીયો ઉતારતી હોય, કેમ કે ત્યાં મને આમ મસ્ત મજાનો આમ મસ્ત ફોન રહી જાય છે અને મસ્ત વિડીયો હોય તેને ઉતરે છે, એટલે હું ત્યાં જ વિડીયો ઉતારું છું। અહીંયા હું ઊભી રહું છું અને અહીંયા હું ફોન રાખું છું, આ મારી જગ્યા છે વિડીયો ઉતારવાની। અને બીજી એક જગ્યા છે હું તમને બતાવું, એક અહીંયા છે, જો એક આ મારું, એક સેકન્ડ હું લાઈટ કરીને બતાવું, આ મારા પાર્લરમાં આ ખુરશી હું વધારે યુઝ કરું છું વિડીયો ઉતારવા માટે, અને આ જગ્યાએ હું ફોન રાખું છું અને વિડીયોઝ ઉતારું છું। અને એક આ જગ્યા છે, અહીંયા હું ફોન રાખીને વિડીયો ઉતારું છું, બસ આવી રીતના હું વિડીયો ઉતારું કંઈક। તો જમવામાં હું બન્યું છે એ તો તમને આગળ બ્લોગમાં મેં કહી જ દીધું, તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો, ક્યાં આપણે એન્ડ કરશું એ તમે પણ જોજો। તો મળીએ પાછા।